સતત ત્રીજા દિવસે બજારમાં સારી તેજી સાથે બંધ થયા. નિફ્ટી 100 પોઈન્ટથી વધારેની તેજી સાથે 23,400ના સ્તરને પાર બંધ, તો નિફ્ટી બેંક 4 મહિનાના ઉપલા સ્તર પર બંધ. જેન્સોલ એન્જિનિયરિંગ પર સેબીની કડક એક્શન. કંપનીના ખાતાની ફોરેન્સિક તપાસના આદેશ. પ્રમોટર્સના શેરબજારમાં કારોબાર પર રોક. કંપનીના સ્ટોક સ્પ્લિટને પણ હોલ્ડ કર્યું. સમાચાર બાદ સ્ટોકમાં 5%ની વેચવાલી. મહાદેવ સટ્ટા એપ કેસમાં 50 ઠેકાણાઓ પર ઈડીનું સર્ચ ઓપરેશન. દિલ્હી, મુંબઈ, અમદાવાદ, ચેન્નઈ, રાજસ્થાન, પંજાબમાં ઈડીની ચાલી રહી છે તપાસ. ઇઝ માય ટ્રીપના પ્રમોટર નિશાંત પિટ્ટી વિરુદ્ધ પણ સર્ચ ઓપરેશન કાર્યવાહી. સમાચાર બાદ ઇઝ માય ટ્રીપના શેરમાં લગભગ 8%નો ઘટાડો. સોનામાં રેકોર્ડ રેલી યથાવત. એમસીએક્સ પર 10 ગ્રામનો ભાવ 95,000ને પાર. કોમેક્સ ઉપર પણ $3,300ને પાર નીકળ્યું સોનું. અત્યાર સુધીમાં 32% ઉછળ્યો ભાવ. એફએમ નિર્મળા સીતારામન આવતા અઠવાડિયે લેશે યુએસની મુલાકાત. વર્લ્ડ બેંક ગ્રુપની સાથે નાણામંત્રીની થશે બેઠક. ભારત યુએસ પ્રસ્તાવિત બીટીએ પર પણ થઈ શકે છે ચર્ચા. યુએસ રેસિપ્રોકલ ટેરિફ પર પણ વાતચીત સંભવ. અમેરિકા અને ચીનની વચ્ચે વધ્યું ટેરિફ વોર. અમેરિકાએ ચીન પર 245% ટેરિફની કરી જાહેરાત. ચીન બોલ્યું, ટેરિફ પર લડાઈથી નથી કોઈ ડર, બરાબરીના સ્તર પર જ થશે વાતચીત. મોડાસામાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન. જિલ્લા પ્રમુખોનું વધુ અધિકાર આપશે. હવે રેસના ઘોડાને રેસમાં જ દોડાવીશું. અને નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીની ચાર્જશીટ સામે કોંગ્રેસનું દેશભરમાં પ્રદર્શન. બીજેપીએ ગાંધી પરિવાર પર ભ્રષ્ટાચારનો લગાવ્યો આરોપ. કહ્યું, કોંગ્રેસને પ્રદર્શન કરવાનો અધિકાર છે, પરંતુ દેશને લૂંટવાનો નહીં.